પછી તમે કહો કે બનીભાઈ ની ફાઇટ એટલે બનીભાઈ એફઆઈઆર કરવા છે. ક્યાં જાય એમાં? મુજ ગરીબ માણસ ક્યાં જાય? એફઆઈઆર જ કરવી પડે ને. બીજું શું થાય? કારણ કે જો મને ખબર હતી કે તમે બધાય મને પકડશો, એટલે તમારી પહેલી પોસ્ટ જોઈ ને ભાઈ, ત્યારથી હું જિલ્લાની હદુ બધું ઠેકી ગયો. ભાગે રણ છોડ, મને માતાએ ચોખ્ખું કીધું બનીએ ભાગી જાજે. ભાગી ગયો. પણ વાત આખી ડાયવર્ટ કરી દીધી. મુદ્દો એક જ વિડીયો, હજી તો હું કઈ બોલ્યો નતો, મુદ્દો સમાજ ઉપર વહી ગયા. હજી આપણે બરોબર. હવે ઈ ભાઈએ મને ટાર્ગેટ કર્યો તો પૂનમબેન માંડમનો સૌથી પહેલો લેખ હેડલાઇન વાળા અને બીજા ઘણા ન્યૂઝ વાળાએ છાપ્યો. તો ન્યા તમે કેમ ન ગયા? આ તમે તમારી પાછળ તમે પાટીદાર ને આ હીરો ને બધું આ એના જેવી વાત છે. બીજી કોઈ આમાં કોઈ લાંબી ચર્ચા નથી. અને તમ તારે કાંઈ વાંધો નહીં, ઉપાડી લઈએ આપણે, એમાં કઈ છે નહીં. તાટિયા ભાંગના છે, મારી તો નહીં નાખે ને. તાટિયા ભાંગ છે, પાછા રિપેર થઈને પાછા આવશું. હા, મારી નાખે તો કામ પતે, એની વાહે બીજા કાર્યક્રમો હલવાઈ જાય ને. આમાં વાંધો આને ન પડે, વાંધો વાયલા વાળામાં પડે. ઉપર જે આ બેઠા હોય ને આકા એને વાંધો પડે. બરોબર. આ ઈ જ 10% ગેંગ છે. આ ઈ જ 10% ગેંગ. જયારે ઈ આહિર સમાજ 90% ઉભો તો ને સામે 10% આવડિયા ગેંગ હતી, કે જેને ઓનલી ફોર સમાજ માટે જો કઈક કરવું હોત ને મિત્રો, સમાજ માટે, તો ઈ જામનગરના ઘણા મુદ્દા આહિર સમાજના તો આને કર્યું હોત. પણ આને ઈ કોઈ કાર્યક્રમ બસ આવી રીતના કોઈ કઈ બોલે, સમાજનો માણસ કોઈ બોલે એટલે ઉપાડી લેવાના મારી નાખવાના. આપણે એ પ્રકારની કોઈ ચર્ચા નથી કરવાની. આપણે આપણા પ્રૂફ ઉપર આવી જઈએ. બરોબર. આ ધમકી દેવા વાળી વાત ઉપરથી હું તમને કહી દઉં, આપણે એવું કઈ છે નહીં. બરોબર. જી ભાઈએ ધમકી દીધી કે તને ઉપાડી લેશું, તું આજે 8:30 વાગે જોઈ કે તું લાઈવ માં પૂનમબેન માંડમનું પ્રૂફ વગર કઈ બોલ્યો ને એટલે તને ઉપાડ લેવું. તું નહીં હોય તો તારા બાપાને ઘરે ઉપાડ લેવું. તારી ઘરે જઈને તારા ઘરમાં કરી જાવ. આ બધી એને વિડીયો મૂક્યો, કોઈ વાંધો નથી. હું એટલું જ કહેવા માંગીશ કે માનનીય સાંસદ શ્રી પૂનમબેન માંડમને કે આ તમારા લોકો આટલા હદ સુધીની રાજનીતિ કરતા હોય, આટલા હદ સુધી ધમકીઓ અત્યારે કાયદા કાનૂન હોવા છતાં જો આપી શકતા હોય, તો આ તમારા માણસોના સંસ્કાર બહુ સારા મેડમ, બહુ સારા બેન. એક રીતે જોઈએ તો સાખી ના લેવાય, પણ કાંઈ વાંધો નહીં. સમય હે બલવાન, ઉપાડી લે તો માર ખાઈ લેશું. બીજું કઈ આમાં હોય નહીં. આપણે પ્રૂફ વગર બોલી તો બરોબર, આગળ વધીએ આપણે. બરોબર. તો બન્ની ગજેરા, તારા ઘરેથી અમે ઉપાડી લેવું, અને તારા ઘરે તું જો નહીં મળ તો તારા બાપને ઉપાડી લેવું. એ તો ઘરે છે ને. 8:30 વાગે તું ધ્યાન રાખજે. હું તારી આજુબાજુમાં જઈશ. લાઈવ થા, કઈ વાંધો નથી. પુરાવા વગર અમારા બેનનું નામ ક્યાંય લીધું તો અમે તને 8:30 વાગે ચાલુ લાઈવમાંથી ઉપાડ લેવું. જો તું નહીં મળતો, તારા બાપ તો હશે ને ઘેર, તારા પરિવારનું કોઈ પણ, તું તારે પોલીસ પ્રોટેક્શન રાખીને જ લાઈવ કરજે 8:30 વાગે. હો, ફરિયાદ ભલે થઈ ગઈ, એફઆઈઆર ભલે થઈ ગઈ, નંબર મારો ચાલુ જ છે, સમજી ગયો. પુરાવા વગર ક્યાંય બેનનું 8:30 વાગે નામ લીધું તો તારી જવાબદારી તારી પોતાની રહેશે. હું તને વોર્નિંગ દઈ દઉં છું સોશિયલ મીડિયાના માધ્યમથી. બરાબર. વોર્નિંગ કે તો વોર્નિંગ, ચેતવણી કે ચેતવણી. આ બીજા તે ડિસ્ટ્રિક્ટમાં જે વિડીયો બનાવ્યા ને એ અહીં નહીં થાય. અહીં બધું તૂટી જાય. કદાચ રેલી બેલી કાઢ્યું તો ગાડીઓ તોડ નાખ્યું અમે. જય દ્વારકાધીશ.